દ્વારકામાં હોળી ઉત્સવને લઈને તંત્ર દ્વારા અમુક રૂટ બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા પર રામધૂન બોલાવી દ્વારકાધીશ મંદિરથી જોધબા માણિક ચોક સુધીના માર્ગો પરની લોકોની અવરજવર બંધ કરાતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી। તહેવાર સમયે અવરજવર બંધ હોય તો વેપારીઓને ધંધો કેમ કરવો, આ મુદ્દે વેપારીઓએ દુકાનો બંધ કરી રામધૂન બોલાવી। વેપારીઓએ રસ્તા પર રામધૂન બોલાવી તો પોલીસ દ્વારા વેપારીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી। આજે અમે રામધૂન બોલાવી અને બધા જ વેપારીઓ જે છે મંદિર ચોકના જોધાબા માણેક રોડના 56 સીડી પાસેના બધા જ વેપારીઓ તમામ પ્રકારનું બંધ બોલાવેલું છે અને આ બંધ દ્વારા અમે તંત્રને એવું કહેવા માંગીએ છીએ કે તમામ પ્રકારના જે બેરિકેડ છે તેને હટાડી અને સેવા અમારા માટે વેપારીઓ માટે ઉજળી તકો કરવામાં આવે। ભરૂચ એસટી વિભાગે હોળી ધૂળેટીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસો મૂકી છે। શ્રમયોગીઓને તેમના વતન જવા માટે આજથી 3 દિવસ 90 થી વધુ એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે। રોજિંદા 30 વાહન થકી 3 દિવસ સંચાલન હાથ ધરી અંદાજિત 90 થી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે। એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે। બનાસકાંઠામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે। અમીરગઢમાં ચોરો ત્રાટક્યા હતા। એક સાથે 2 દુકાનમાં ચોરી કરતા ખળભળાટ મચી ગયો। ચાંદની ચોકમાં આવેલી 2 દુકાનના તાળા તોડ્યા હતા। કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતી। બંને દુકાનોમાંથી મળીને 4 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અમીરગઢના ચાંદની ચોકમાં આવેલી વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સમાં ચોરીની પણ ઘટના થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। આ બાજુ જામકંડોરણામાં ચોરે ભારે કરી। પહેલા ભગવાન સામે શીશ ઝુકાવ્યું, પછી ચોરી કરી। જામકંડોરણામાં આવેલા માતાજીના મંદિરમાં ત્રાટકી ચાંદીના છત્તરની ચોરી કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થઈ ગયો। ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસ હાથ ધરી ચૂકી છે તપાસ। જોઈ લો આ દારૂડિયાઓને, નથી પોલીસનો ડર, નથી જનતા સામે આબરૂની ચિંતા, નથી પરિવારની પરવા, બસ આમને તો ચડી ગયો છે દારૂનો નશો। એવો કે ન રહ્યું ભાન કે ખુલ્લેઆમ દારૂના જામ છલકાવી રહ્યા છે। જાહેરમાં દારૂ પાર્ટીના દ્રશ્યો છે અમદાવાદના। શહેરના ઇસ્કોન પોલીસ ચોકી નજીક જુવાનિયાઓએ જોશમાં હોશ એવો ખોઈ બેઠા કે એક બિલ્ડિંગની બહાર સીડી પર રાત્રે બેસી દારૂની બોટલો ખોલી। 5 થી 7 ટપરીઓએ સીડી પર બેસી દારૂના જામ છલકાવી ગીતો પર નાચગાન કર્યું। ઉપરથી કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ પાર્ટીની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી। ઇસ્કોન 4 રસ્તા પાસે જ નબીરાઓએ દારૂ પાર્ટી કરતા ચકચાર મચી ગઈ। પરંતુ સવાલ એ છે કે ધમધમતા વિસ્તારમાં દારૂના જામ છલકાતા હતા, ત્યાં કેમ કોઈ પોલીસનું ધ્યાન ન ગયું? ભાવનગરના પાલીતાણામાં જૈન મંદિર પર ડોળી ઉપાડનારાઓ હડતાલ પર ઉતરી ગયા છે, જેથી યાત્રિકોની ચિંતામાં વધારો થયો છે। ફાગણ સુદ તેરસ નજીક છે અને એવા સમયે હડતાલ પર ઉતરી જતા યાત્રિકોને ઉપર જવામાં મુશ્કેલી પડશે। શેત્રુંજી પર્વત પર અસામાજિક તત્વોના ત્રાસને કારણે શ્રમિકોએ કામધંધા મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું। આવા તત્વોને દૂર કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। કામદારોનું કહેવું છે કે જૈન સંઘથી કોઈ વાંધો નથી, પરંતુ કેટલાક તત્વોની હેરાનગતિનો વિરોધ છે। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે। તમે રોડ પર સિંહ કે દીપડાની લટાર મારતા તો જોયા હશે, પરંતુ પાણીમાં જેમનું સામ્રાજ્ય છે તે ખૂંખાર મગર રોડ ઉપર ફરવા નીકળી પડે તેવા દ્રશ્યો જોયા। રસ્તા પર જાણે બિંદાસ ભરીને હરતો ફરતો મગર જોઈને વડોદરાવાસીઓના શ્વાસ થંભી ગયા। વડોદરામાં 8 ફૂટનો મહાકાય મગર રસ્તા પર આવી ચડ્યો। રસ્તા પર મગરની લટારથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો। મગરની લટારના સમાચાર પ્રસારિત થતા વન વિભાગે મઢેલીના ગ્રામજનોનો સંપર્ક કર્યો। મગરના વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ થતા વન વિભાગે કાર્યવાહી કરી અને રેસ્ક્યુની કામગીરી કરી। ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો। મગર પકડવામાં આવી જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો અને રાહતનો શ્વાસ લીધો। વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરીને કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો હતો।